આપણો બેવાનો છો અમે બીજા કોઈનો ભાગ ના મારો એ ભાગ નાખવા પડશે ભાગ હા નાખવાનો ખરો એક સાપરું હળગ્યું છે આપણે તો દોડે દોડે પોકી ગયા છીએ અમારા બાજુમાં ફટોફટ મારા આટલું જ એ આટલું કરી જેટલું લીધું જલ્દી વેળો ફટોફટ પેલું ઉપર હળગાઈ કણ વેળો અહીં ધુવાળો નીકળે કણ એમ ચાલો સ્કેમ થઈ ગયો તો સાચી વાત કહી દઉં આર્યું લઈ ગયો આર્યું લઈ ગયો તો ચાવી ચોટાડવાનું તું કાચ બંધ કરવું પડે કારણ કે બેડામાં તો રવાતું નહીં બેડા તો ફાટી ગયા બેડા ફાટી ગયા તો ભરવા ના રહે બુઠ્ઠા બનાવી દીધા તો બધા ખાણે બના મેન બુઠ્ઠા બનાવી હું એવું કીધું કે પેટ્રોલ ના નીકળી જાય ઉપર વેળ ઉપર હા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો 7:30 વાગે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો આપણો અહીંયા વહેલા પપ્પાએ સળગાવી દીધી છે તાપણી તો આપણે જઈએ છીએ આવું તાપવા માટે તો ચલો પપ્પા પાસે જઈએ ડાયરેક્ટ આવું જો વહેલા મેં આવી જઈ છે તાપવા માટે રાધે કરો હેડો રાધે કરો રાધે કરો રાધે કરજે રાધે કરો હેડો રાધે નહીં કરવાનું રાધે કરો હેડો રાધે કરો હેડો હા રાધે તો જો મેં આવી જઈ છે રાધે કરી દીધો છે એ પપ્પાએ વહેલા સળગાવી દીધું તો તાપવા માટે પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા તો સ્વેટર ને સાદર ને ટોપી ને કેટલું લગાવ્યું છે ઠંડી ભાઈ તો જો અત્યારે વહેલા પપ્પાએ તાપણી કરી દીધી છે તો આપણે તાપવા માટે આવી ગયા છીએ મમ્મીને તો હજી ગાયો દઉં છું મમ્મી અને તે જે લોબી હતા હજી છે ને ગાયો દઉં દેખો આવી જાય તાપવા હે શું આવું પપ્પા પેલા દેખાય રે શું આવું પપ્પા હા જો તો ખરા ઓય તાપવું નહીં પયાતી રે તાપા આવતી રે પયાતી રે તો ચલો જો મેસુ પાસે ટોકર મંગાવ્યું હતું તો મેસુ લઈને મમ્મી નાલવા માટે આવે જો હા કોણ તો માછી ડોળાવા નહીં લીધું દોડો મમ્મી ગુડ મોર્નિંગ જો આવી ગયો કે લઈ થાકી ગયો થાક લાગે થાક લાગે બદામો હઈ બદામો જોઈતી કે હઈ તો જો મમ્મી તો અત્યારે ગાયો બાયો ધોઈ ને આમ ખોણ મૂકત નહીં મમ્મી જો એકન તો પ્રકાશ તો ઉઠીને આવી ગયો પ્રકાશ ગુડ મોર્નિંગ તો જો પ્રકાશને તો ઉઠીને આવી ગયા છે આ તો વહેલા ઉઠી ગયા લાગે બધા હજી છે નહીં ઉઠ્યા તો જો તેજલ ભાભીએ ગાયો બાયો ધોઈને આવી ગયો છે મમ્મીને બે જણા ગુડ મોર્નિંગ વહેલા લઈને આવી છે ચોથી લઈને આવી તો ખબર છે મોજો એકણ પડે તો જો આ સાઈડ તો બધો તાપવા માટે ઉપર તપેલું મેલી છે તો આમ ચૂલામાં હાથ ગાલી નીમ કરે તો પેલા પપ્પાએ શું હળગાવી છે આ ઠંડી ઓછી થોડી જો એકન તો સંગીતા ભાભીએ ચાબા મૂકી દીધો છે ગુડ મોર્નિંગ તો જો ચાબા મૂકી દીધો તો થોડી વાર રહીને આપણે ચાબા પી લઈએ ચા નો રોટલો જો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો પી લીધો કું હા ચા નો રોટલો રવિવાર હા આજ તો રવિવાર આજ તો રોટલો બોટલો નહીં ફક્ત ચા એટલે ચા તો જો મમ્મીને તો ચા પી લીધો છે તારે પીવાનો છે અમે મેજી બે પીએ તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ચા પીવા માટે આ સાઈડ સૃષ્ટિ તો જો ફોન જોવા માટે મંડી દીધી લેડો પીવું નહીં ચા ને પીઓ આપણે તો ગોમમાં ગયા હતા તે ગોમમાં જઈને આપણે તો ઘેર આવી ગયા તમારા માટે ખાવાનું લેવા જતા તમારા માટે ને અમારા માટે બધો માટે શું ખાવાનું તેલ લાયો ખોડ લાયો ચા લાયો હા કે આવું પડે કરિયાણું લેવા જતી કરિયાણું હાબુ લાયો પોચ લાયો હાલ એટલા લાયો પછી કીધું પેટી લઈ લ્યો ના લુગડો જોવાનું તો જો પકન તો ખરું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે પ્રકાશ જોયે તો અત્યારે પાછી કોમગીરી ચાલતો આમ 3 થેલીઓ બાકી છે નહીં 2 અરે પછી ને ગાય એટલે 2 થેલીઓ બાકી રહ્યું 15 થેલીનો બળદો પડી ગયો પણ ગાય આ કેટલો બળદો આ પડેલો રહે ને એટલો ખાલી હું ગણતરી મારી છે પણ તો કોમેન્ટમાં જણાવજો તમારા અંદાજ પ્રમાણે આ કેટલો હોય આ પડેલો રહે ને એટલો જ ખાલી શું કહેવું પ્રકાશ અંદાજ તો ઓછો લાગશે પણ અંદાજમાં વધારે પડતો હશે તો જો તો શેતાજી બેસી ગયા છે કારીગર આપણા જુનિયર તૈયાર થઈ તો આપણો ખરું કમ્પ્લીટ થાય રેડી એટલા માટે તો હું ગમમાંથી ફટોફટ આવતો હા ફટોફટ નવરા થઈ ગઈ 6 હા મજા આવી જાય 6 2 12 6 13 6 ચોક 24 6 25 5 વખત મેં લે એટલે પૂરું 5 રાઉન્ડમાં તો પિક્ચર પૂરું અને ફટોફટ શિવ હેડે તમારે ખાલી આજ તો સિમેન્ટ આપવા જો કારીગર તો હું શું હમણાં આપવા જો શિવ બળદો આ તો બગલ જ જોવું છે બગલા ના તો માલ જ એવું રગડી ખોપે તો જો તેજલ ભાભી માલ ખોપે મજા આવે હા
મજા તો ના આવે તો મજા તો લેવી પડશે. પ્રકાશ કે હું એકલો કોપીને થાકી જાઉં છું નાખે છે મને ખબર દે બોલીએ તો ને ના બધો હું એકલી જ કોપી હા બોલવાના ઓછા જ નહીં ને મમ્મી આવી હતી. મમ્મી તો ખાલી જોવા માટે જ આવી છે. ઓવા જોવા માટે કેટલા ટોકર 10 ટોકર કોકરો ભર્યાલ્યો પોસ પેલો પોત પેલો ભર્યાલ્યો 15 15 ટોકર ભર્યાલ્યો ઓ આ રાઇડિંગ કરે છે ને પડદો ઉપર પડશી તો વાગશે. ઓ મેં શું તીશું અમને તો રવા બતાવો છે એવા નાખ્યા તમારે જોવા લે કોણ હા તો રવા ઘણા મોંઘા ના પડી ગયા. હા મોંઘા પડ્યા પણ અમે નખાવા જ પડત કે એ ઉતરી એકથી નહીં ઉતરી તો ચલો ગાઈઝ થોડી વાર કોમગીરી ચાલુ કરીએ. તો ગાઈઝ જો આપણે તો કપડો બપડો બદલી દીધો છે અને બળદો પાડવા માટે આવી ગયા છીએ. આપણું આ કોમ છે ને ખેતરનું કોમ છે ને આવું બધું ડેલી કોમ આપણે કરતું રહેવાનું હોય છે એટલે આવી ગયા છીએ. તો આવું 2 થેલીઓ બાકી છે. આ થેલીનો પડી જાય પછી 2 થેલીનો બળદો પાડવાનો બાકી રહ્યો પછી 2 થેલી પડી જાય પછી બીજો સિમેન્ટ નવો લાવી દેવો. તો આપણે આવી ગયા છીએ. સિમેન્ટ બિમેન્ટ તૈયાર થઈ ગયો છે જુઓ. અને એ શેદાજી અહીં બેસી ગયા છે. શેદાજી ચાલુ કરો હેડો. શેદાજી બેદાજી જો કપડો બપડો બદલીને આવી ગયા જો 3 ચડ્ડે વાલે બળદો પાડતા લે પ્રકાશ ધાન લે. તો ચલો થોડો ખાલી માલ પેલો કરી દીધો એ પેલું ભરાઈ ગયું. શું ભરાઈ ટોકર ભરાઈ ગયું. ઓ બંધ કરી દઈ પાણી પર આવાનું બધું. હા એટલે પણ બંધ તો આમાં તો કરી દે. પાણી છેલ્લું જોજે બધું બગાડે છે. પછી હમણાં પાછું મોટર ચાલુ કરવા દો ભાઈ એ તો નીકળી જાય. એટલા બધા તો હે ને 7.5 તો ત્યાં ને શું થઈ ગયું. તો ગાઈ ચલો આપણે છે ને પહેલાં સિમેન્ટ ઉપર ચડાવી દઈએ. સિમેન્ટ ઉપર ચડાવીને અને પછી પ્રકાશને અહીંયાથી માલ આપવા દેશી. આપણે ત્યાં કણ બળદો ખોપશું અને શેતાજી તગારો ઉપાડી નાખીએ. તો ચલો આપણું કોમકાજ અત્યારે એવું ચાલુ કરી દઈએ એટલે ફટોફટ કોમ પતી જાય. તો ગાઈ જો એક તો 4 લઈને આવી ગયો નહીં ચાલ લઈને આવી ગયો ને લીલી સમ લઈને આવ્યા છે ને આજ તો એને તો 4 વાટવા જતો 4 વાટીને આવી ગયો છે ઘેર. આવી 4 થઈ ખેતરમાં અને ચીકુડી નહીં થઈ ચીકુડી થઈ છે પણ આજ વાર છે હજી એક વખત પીએ તાણ હજી એક વખત પીતા ને અને આ તો ઓળ્યામાં થોડી પણ આ તો હારી છે ચીકુડી કરતા હારી. હજી ઓળ્યામાં ધરો થઈ છે અને થોડી શેડ આ તો તું તો કરો મસ્ત નહીં કોઈ આવી હારી કાઠી આ કાઠી સાર કહેવાય. કઈ લઈને આયા થોડી ખાખે 2 પોટલો લાય 2 લા લેડો બળદો પાડવા વેલો ઠારમાં હોય તો થોડી ખાખે ને બાખે નસલ આ રહે તો મસી ખાખર પડી જોઈ દે. એક નંબર પડી હા અમાર તો જબ્બર પડી પણ એ તો આપણા કોઈ કોમમાં ના જબર પડી હોય છે. આપણા ખેતરમાં હોય તો આપણે લાવીએ. તો જો મમ્મીને તો આવી ગયો છે 4 લઈને 4 ઢોરણ નાખી દીધી છે બધો એટલે બે તો જાય પાડી નહીં ખાઈ દે. હા સારે હો ગયો હેડો આમ વધારે જણો ભેગો છે આબા દે હેડો. તો પાડતા કારીગરે બદલાઈ ગયો. જો આટલો બળદો પાડે અત્યારે આટલો 9 નહીં પ્રકાશ 30 ને નહીં તો કઈ 30 બળદો પાડ્યો. આવું કોમકાજ બંધ કરવું પડે કારણ કે બેડામાં તો રવાતું નહીં. બેડા તો ફાટી ગયા. બેડા ફાટી ગયા તો ભરવા ના રવાય. ભરવા તું રહેશે છે સારું પણ આ તો મારા હાથ તો તકલીફ પડી હતી વધારે. તો જો મમ્મીને તો કઈ બેઠો છું. મમ્મી બાને તો ખાલી જોવા માટે આવું તગારો તો ઉપડાવતો જ નહીં. થોડી પોસ્ટ છે તગારો ઉપાડ્યો એ ભાગ્યું એ બીબુ જેવું છે નહીં ભાઈ બીબુ એવું નહીં મમ્મી શું કહેવા મમ્મી બીબુ ના બીજું કોક નથી કહે તું પંદર. તો ચલો ખાવા બાવાનું થયું કે નહીં થયું. મને તો ભૂખ જબર લાગી ભાઈ પ્રકાશ. આબા દેજો આમાં થોડો એ ટોકર માલ અડદિયું બનાવી દઉં. એના કરતાં પેલા વાળામાં ફિટ કરી આવો એટલું ઢાળા વગરનું તો નેસ જ રહે. હમૂળ દો અડધું નહીં થાય. 1 તગારામાં આટલું સડશે વધારે નહીં સડે. એના કરતાં પેલા વાળા ફિટ કરીએ થોડા પથ્થર નાખો તોય કોઈ ટાળો નહીં પડે. પથ્થર નાખી બેહવા થાય. ઓ એટલે એના કરતાં બેહવા માટે તો હું મોટું લઈ લે ના નહીં મજા આવે. અડખું પછી કહો મમ્મી એક જ તગારું છે તો આટલું છે આટલામાં હું પડતું પછી વાળા નાખ્યા જા જા કે હું જોઈ રહ્યો. પેલી અડધી ઈટ મેલ દે અડધું પડશે ઈટ મેલાજી હે એ તો લઈ લેવાની ના આડું મેં આડું. તો કઈ આપણે તો બળદો તો પાડી રહ્યા છીએ ને હવે આપણે જઈએ છીએ તેજલ ભાભી કપડો ધોવા માટે જોશે તો આપણે ત્યાં પણ જઈએ છીએ કારણ કે સાબુ થઈ રહ્યું તો હોજી એટલા માટે અત્યારે બધો કપડો ધોવાનો છે. કાલ હોજી નહોતો ધોયો તો આપણે તેજલ ભાભી પાસે જઈએ છીએ. ઓહો આ બધું લઈને આવ્યા છો હા ગવાળો તો કેટલો બધો જો કે ગાય જોવા તો ખરા ખાલી સરસ પોસ્ટ
ચાર જોડી મારો છું બે જોડી કી નો બે કે ત્રણ જોડી નો શેધાજી નો નહીં તો શેધાજી ધોઈ નાખ્યો ઓ પણ શેધાજી તો કાલે ધોયો હતો ને બરોબર તો ગાઈ છે ને આટલો બધો કપડો લઈને અને ધોવા માટે આવી ગયો છું કપડો એટલે ગાઈ લુગડો બોલવામાં થોડી મિસ્ટેક થાય પણ કપડો કી એક લુગડો કી બે એક જ કહેવાય શું કહેવું તો જો તેજલ ભાભી ધોવા માટે આવી ગયો છું ઘણો બધો લઈને તો આ સાઈડ તો ધોવાઈ રહ્યો છું ખાવાનું તો બાકી હે કઈ અમે તો બળદો પાડી દે હવ હા બીજો નહીં નાખ્યો પણ તો હું તો સિમેન્ટ ખોપવા તો ના રહું આમ તો સિમેન્ટ માલ તો ના ભરી આલે આ બળેલો તો હજર થઈ ગયો માતો છે આપ ખાટલામાં ઊંઘે ને ખાટલામાં બે ઊંઘાતું નહીં એવું થઈ જાય તાણે મજૂરી કરીએ તાણે ખબર પડે હું એ આજે કરી છે ખબર પડી રોજ કરતો જ તો પણ માલ આજે ખોપતો જ તો રોજ પણ ભરિયાલ તો નહોતો ભરિયાલ તોય તો પણ આવું નતું થતું ભરિયાલીને તો હું જાતે ઉપાડી ના જતા અમે શેઠોજીને બે એમ તો પણ તો રાગ રાગ પાડતા હોય કે ના તો 100 બીબો છે જે ફટ લઈને 100 બળદો પડી જાય તો ચલો તેજલ ભાભી તો લુગડો તો આવે ખાવાનું તો બાકી હકે છે ચલો બાકી એટલી કર હું ખેતર બાદ ઓટો મારતા આવું જો મમ્મી તો બેસી છે પણ મમ્મી ખાવાનું તો બનાવી દીધું છે હા ખાવાનું તો બનાવી દીધું છે હું બનાવી દીધું છે પણ મરચો મારે ખાવો છે તારે એકલા નહીં ખાઓ અમારે ખાવો છે થોડો થોડો ખાજો એટલે તો અમે વાત તીખો હોય કે ગમે જેવો પણ મરચો શી હોય આપણે કાંઈ મરચો તીખો હોય કે મોળો હોય પણ મરચો ન ખબર લીલો મરચો મને ભલે એસિડિટી થાય છે હવે મરચો જોઈને તો બધા હોય આવજો નજર જ મરચો ઉપર છે થોડો થોડો સારો લાગે આમ શું થવા દે ખબર થોડો આકરો થવા દે ખટ મીઠો તો ના થાય વાત મરચા તો ખટ મીઠો ના થાય ભાઈ તાણા તો શી વાત કરે તાણા તો ભાઈ શી વાત કરે તો કઈ જો હોય તો છે ને કોઈ ભાઈ વેચવા વાળા આવ્યા છે બધું તૂટેલું ફૂટેલું ક્યાં મતલબ કે પ્લાસ્ટિકનું બધું કોઈ બી વસ્તુ છે ને વેચવા માટે આવ્યા છે જો સસ્તા સસ્તી વસ્તુ મળી રહેવાનું હોય તો મેળો લાગી ગયો છે કઈ જો કઈ જો આ વસ્તુ છે ને બધું વેચવા માટે આવ્યા છે ભાઈ તે તો જોયું તો મેળો લાગી ગયો છે આ બાર લેવું હા છોકરો મોટો થઈ ગયો નહીં લેવું ના લેવા તું લેશે મમ્મી મારા બોટલ લેવીશ બોટલ લેવી છે બોટલ લેવી છે ને પૈસા ભરવા ગલ્લો લેવો છે પૈસા ભરવા માટે ગલ્લો લ્યો પૈસા ભરવા માટે ગલ્લો લેવો છે મારે આ એમ ચાલો સ્કેમ થઈ ગયો તો સાચી વાત કહી દઉં આર્યું લઈ ગયો તો ચાવી ચોટાડવાનું તું શોર્ટ જ નતું નહીં કોઈ પાછું લાવી તો રાખી પાછું મૂકી દેવું સારું આ બસ તો સીઝન મેશો ને બધા જો લેવા માટે એ સરસ કોમ છે તો સરસ કોમ છે એ લેવત લઈ લે આપણો બેવાનો છો અમે બીજા કોઈનો ભાગ ના મારો એ ભાગ નાખવા પડશે ભાગ હા નાખવાનો ખરો આપણે એક સરસ મજાનું લઈએ ઓય 20 રૂપિયા 20 રૂપિયા અલે આ 20 રૂપિયા ડબ્બાના હા 20 રૂપિયા ગાઈસ 20 રૂપિયાનું છે પણ આ કેટલા હંગરી રાખશે હા એ બરાબર છે પણ 20 રૂપિયા 1 રૂપિયાની માચીસ આખું ગામ જલાવતી હોય તો આ ડબ્બો આખું મોમેરું ભરી શકે 500 ની 500 ની નાખત ભરી શકે એમ કરું મેશિયો લેવું દારો બેટ લેવું દાડો બેટ તો જો બેટ લેવું અંતે તો શાન નયો હોય તો જોવા માટે બેઠો હતો તો કાંઈ તારા માટે એક મસ્ત છે પાછું પણ સારી રીતે કહું એ લેવું હતું પણ એવું પટ્ટો મને નહીં ગમતો મારે તૂટી જ ગયો છે અમે મમ્મી તું કેટલું લે કરે મમ્મી બધા ના લે કરતું મારા આટલું જ લેવું એ આટલું કરી જેટલું લીધું તું તો કેટલું બધું લે કરે પેલું મારા કાયમ આવે ગાય દોવા ઓહો એટલે કઈ ગાય દોવા એટલે દૂધ પાડવા માટે નહીં ખાલી ગાયને પારવા માટે પાણી લઈ જવા પાણી લઈ જવા મારા કાયમ ખાવાનું લઈ બેસ્યો દોવાની હોય એટલે તો થોડી કાઠી નહીં ગઈ આમ તો હારી છે પણ આવી લીધી હતી તે ફાટી ગઈ એ તો ફાટી જ જાય કડક હોય ને એટલે ફાટી પગ મિલી એટલે ફાટી જાય તો જો આમ તો હા ભાઈનો બહુ વેપાર થઈ ગયો કેટલી વસ્તુ લાવે જો જતા રહેજો ભાઈ જો એ હા બુઠ્ઠા બનાવી દીધા હો તો બધા બુઠ્ઠા બનાવી મેં બુઠ્ઠા બનાવી હું એવું કીધું કે પેટ્રોલ ના નીકળી જાય પતી ગયું કીધું
મમ્મીએ કેટલું લીધું તો ડબ્બો ને ડોલ ને બાટલો ને. જો મુહૂર્ત તો અહીંથી જ કરવું છે. અને આ સૃષ્ટિ એવું લાવી દઉં પૈસા અને એમ તો નહીં. અને તો મોજા લઈ લીધા ને પૈસા ભરવા બધું કેટલું લીધું છે? લીધો શું લીધું બીજું કિચન મારા ઘર. આવું છે આનું શું કરવાનું બોરિયા માથા બધવા એ મુહૂર્ત તો અહીંથી થઈ જાય. હે રમા પીર હારું કરજો. જય રમાપીર ડબ્બો ભરાઈ દેજો નાખશો તો બરાબર જો અહીંથી કાઢશો જ નહીં બરાબર. બહુ વસ્તુ લીધું અને પાછળથી એક વસ્તુ ફ્રી આલો પણ એ ભાઈ કહે છે કે 10 રૂપિયાની આવે 20 રૂપિયાની આવે કરીને બાઇક લઈને જતો રહ્યો. એ સીનો ધંધો કરી દીધો એને. અને હોય તો છે ને વાહ મારી ટોળા ઉમટી પડ્યા તો બધું ખાધી. અને મમ્મી તું તો મરચો મૂકીને આવી છે અને મરચો તો આજ મરચો લીધો અલે એ બળી જા મમ્મી હું તું આ બધું મરચો ઉપર ચૂલા ઉપર મૂકીને બધું વરવા માટે આવ્યો હતો તે મરચો લીધો જલ્દી. મરચો બળી જશે એ જો વગર તો ખાવા માટે બેસી ગયા છીએ પ્રકાશ મમ્મી અને બા તો અને હું એ ગાઈ જાઉં ખાવા માટે બેહું છું બધી ખરીદી કરવા જતો મમ્મીને કટલરીમાં ને પ્રકાશ કટલરી જો ને આ તો ચૂલા પર બધું જતો રહ્યો. મરચો તો બાળી નાખી એમ તો નહીં બળે પ્રકાશ એમ તે ને મમ્મી કઈ શું મમ્મી મરચો શું હશે મરચો તો સરસ સરસ છે ને તો ચલો ગાઈસ ખાઈ લઈએ અને એક સાપરું હળગ્યું છે આપણે દોડે દોડે પોકી ગયા છીએ અમારા બાજુમાં ફટોફટ જો અરે આ લે આ ટોપી બોપી બધું બળી ગયું હા ને હળગ્યું છે રે હા ઉપર વેળા ઉપર 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 પેલું હળગા છે એમના મેં હળગ્યું હા ઉપર વેળા ઉપર વેળા ઉપર 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 જલ્દી પાઇપ છેલી ગરમ થઈ ગઈ આ પાઇપ છેલી ગરમ થઈ ગઈ એમ છેલું હળગ્યું જલ્દી વેળો ફટોફટ પેલું ઉપર ઉપર હળગાઈ કણ વેળો અહીં ધોવાળો નીકળે કણ ટોપું તો હાલ હુકવીન જો ઓ શેઠાજી તો ડોલ ભરીને આવ્યો છે કે બળી જ જાય કે ટોપું તો ગાઈ જો હવે કણ હળગ્યું છે ને અચાનક બધો ભેગો થઈ ગયો છે અને હા હળગ્યું છે ને હજી કોઈને ખબર જ નહીં કે હે ને હળગ્યું ઉપર વેળ ઉપર હા ઓહો બાટલી તો ગંધાય છે દવા તો જો શેઠાજી અને સૃષ્ટિ બે ત્રણ આવી ગયો ઓહ ના હોય તો શેઠાજી માથા ઉપર બે હવે સારું હતું હા શું લાયા ખાવાનું કોઈક લાયા એ હે ચા તો રવા જ દો અરે તું ખાવાનું લાયો તા પપ્પા આયા જો તા પપ્પા અહીં જોઈને તો ખુશ થઈ દીધો તને તો ખાવાનું શું લાયા ઓહો હું ઘરમાં જ આવું તમે ચિંતા ના તો કઈ તો શેઠાજી ધરો ગયા હતા તે ધરોથી મંચુરિયન લાયા છે મમ્મી પ્રકાશ સૃષ્ટિ તો લઈને બેસી જો પ્લેટ લાયા છે ખાલી. એક પ્લેટમાં તો જો કેટલો જણાની લાઈન લાગી છે ફૂલ તો કે હાફ ફૂલ. તે તો એ તો ખાઈ નહીં હે શોધી ખાધું. તને તવાર તો ના બેહે વાત કરો આ બે હોય તો ખાધું. તો ગાઈ જો મસ્ત મજાનું મંચુરિયન છે અને બધો ખાવા માટે આવી ગયો છે ગાઈસ આ બે હોય ખાધું એ હ ખોનગીમાં અને કોઈ ભાગલો લાગે. ઓહો તો ચલો ગાઈસ ખાઈએ થોડું આપણે તો ચમચી લઈ લીધી. આપણો તો હાથે આમ કરીને આપણો તો એમ ના કરવાનું એ ડાયરેક્ટ કોમ જ લેવાને એમ ના ખવાય. એમ તો બધું બતાવજો. જો અમે તો મમ્મી બે જણો ગાય દોઈને આવી ગયો છે ને મમ્મી એક ગાય તો ધોવાઈ જઈ હવે એક જ બાકી રહી ગયા એક ગાય ધોવાઈ છે ગાય તો બીજી એક ગાય ધોવાની બાકી છે અને જો બા તો એકન બેસી ગયો છે તાપવા માટે કારણ કે છે ને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ટાઈમ થઈ ગયો ઠંડીનો હા ઠંડી અત્યારે અધિવાય છે ચા બા તો પી લીધો છે બાને આવું અવરું વધવાનું ચાલુ કરો કે હેડો તાન હજી કોનું નાવાનું તેજલ ભાભી હજી નાવાનું છે ઓહો હવ તો ચલો પાણી ભરેલું મમ્મી બહેણીમાં હવે મોબાઈલ દે તો ચલો ગાય બાય ધોઈ નાખી દઉં મમ્મી દૂધ ભરી દેશે બહેણીમાં તો ગાય ગાય બાય ધોવાઈ જશે તેજલ ભાભી તો હાથ ધોવા માટે આવી ગયો છે અને જો અકન તો લોટ બોટ લાવી દીધો છે રોટલા બધવા માટે હા ગરમ પાણી હાથ ધોવું ના આપણે એક ડીશ લેતા જઈએ. હું મંચુરિયન ના ખવાય આખો દાડો રોટલા પણ કોઈ ખાય આ તો ઘણો ટાઈમ છે એટલે ખાઈએ એટલે ઘણો ટાઈમ નહીં મને તો ખાલી સવારે ફૂલ ડીશ આલી દીધી હોય ને ઉઠ્યા બરોબર તો હું તો ઉઠીને તરત પહેલા જ લઈ લઉં હું તો ધારું ને તો 3-4 ડીશ તો ખાઈ દઉં. હું એ ખાઈ દઉં નહીં ના કોઠા આલી દીધી હોય ને. અને આ તો છે ને ઠંડુ હતું એટલે ગરમા ગરમ હોય ને તો તે વધારે ખાઈ દઉં 400-500 રૂપિયા ખાઈ ગયા હવે. પણ આ તો શરીર જ એવું છે 500 તો મજ મારા ખાલી પકોડીમાં કોઈ શરતમાં ના આવી ટૂંકીને એટલી તીખી એ ખાઈ દઉં. એવું એટલે હું દૂધ ભરાવ દઉં બરોબર કામ
તો કઈ જો હોય તો ખાવા માટે બેસી ગયા છીએ અમે તો પ્રકાશ તેજલ ભાભી અને હું તો જો ખાવા માટે બેસી ગયા છીએ મસ્ત મજાનું શાક બનાવ્યું પ્રકાશ કાલે હું ટેસ્ટ કર્યો ને મને તો એક નંબર લાગે એટલા માટે તો વધારે લઈને આવ્યો અને હજી સબ હતો પેલા બીજું શું છે ખાલી ટેસ્ટ કરો આમ સારું લાગ્યું એમ રીંગણનો અત્યારે સારું જ ભાવ રીંગણનો ભાવ કેટલો તને ખબર પહેલાં હમણાં હું એક રીલ્સ જોતો હતો ને તે રીંગણનો ભાવ કેટલો હતો 164 રૂપિયા એટલે 160 ગણીએ ને તો એ 3200 રૂપિયા છે હા 3200 રૂપિયા મણ ટ્રેન્ડિંગમાં છે તો એ ગાય છે ને રીંગણ ખાઈએ પણ વેચાતો નહીં ગાય ખેતરનો શું કેવું ખેતરનો પાછું આમ મજા આવે ખેતરનો જ આવે પણ વેચાતો થોડા લાયા છીએ આપણે એમ નહીં હા વેચાતો હોય પણ આમ ખેતરનો જ આવે ખેતરનો જ આવું બહારથી ના આવું ખેડૂતની ખેતી ખેતરમાં જ થાય બહારથી ના આવે પણ એમ વાત છે ખેતરમાંથી લાઈવ લાયા છે હું ધાબા પર માટી નાખીને બધું વાવ સિટીમાં એવું હોય સિટીમાં એવું હોય જગ્યા ના હોય ને એટલે આપણે તો એટલી બધી જગ્યા છે ને ટેરેસ ગાર્ડન બરાબર શું બને જો આપણે તો ખાવાનું ખાઈ લીધું છે અને આપણે તો ઊંઘવાનું કરીએ છીએ કારણ કે તને થાક લાગી જાય છે ને એટલે ઊંઘ આવી જાય છે તો ચલો આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં પથારી કરી દીધી એક જ બાકી છે કહું તો ચલો ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ સવારે નવા બ્લોગમાં મળીશું